હવે આ બધા સંગઠન કરીને એવી રીતના કહે છે કે અમે 30% ભાગ્યું, ઓલા 30% ભાગે ભાગ્યું નહીં દઈએ તો અમે કામે નહીં જઈએ, અને એવી રીતના આપણે દેવામાં ખેડૂ ન મંડાય તો કે 700 થી 800 રૂપિયા રોજ લેવું. તો અમારે તમને ખાલી કહેવાનું એટલું જ છે કે તમે નહીં આવો તો હું અમારું અટકી જાય. અત્યાર લગન અમે ખેતીઓ કરતા તમારી ऐसे કરતા, એટલે નો આવો ને તો કાંઈ નહીં. હું તો કહું તમે ન્યા રહ્યો, ત્યાં તમને સારું રોજ મળતું હોય ને સારી મજૂરી ને સારા ભાગ્યા મળતા હોય ને તો તમે ત્યાં જ રહ્યો. આ ગુજરાતમાં ખોટા આવો. અમારે અહીંયા જે મજૂર માણસો કે જે અહીંયા કામ નથી મળતું ને તમે આવો છો ને એટલે અમારા લોકોને અહીંથી છે ને બીજે બહાર જવું પડે છે કામ કરવા, બરોબર? એટલે તમે નહીં આવો તો આ લોકો કામ તો કરવાના જ છે. ને અમે ખેડૂત શું હોય, આડાવડા ચાલુ કરીને કામ કરાવી લો. મજૂર આવશે તો જ અમારું થાય એવું નથી ને તમે ત્યાંથી આવ્યા ઓલું કરો કે અમે જઈએ તો થાય, ન જાય તો ન થાય. કાંઈ જરૂર નથી, તમે તમારા દેશમાં જ રહ્યો ને આમાં કાંઈ કોઈને કાંઈ ગાયરું બાયરું દેતો નથી, એટલે કોઈ ખોટા વાંધા ઉપાડતા નહીં, બરોબર? આ તો તમે બધા ખેડૂતને ટાર્ગેટ કરો ને આમ છે ને તેમ છે. તમે બોલો અમારે કાંઈ નહીં બોલવાનું. અહીં કાંઈ સિયા ધંધુડા પડે છે, ખેતીયું રાખીને બેઠા, તમે બધું ધોરું કરીને બેઠા, તમારે મજૂરીઓ કરવી પડે. અમે રાખ્યા છે અને રૂપિયા બતાવ્યા એટલે અમારી પાસે ખેતીયું છે, અમને મજા આવે એટલા ભાવ દઈએ. તમારે પોહાય તો આવો, ન પોહાય તો ન આવો. અહીં હું છે કે કોથળા બૈરા તમને દઈ જાય મજૂરને. એટલે આ જેમ હાલે ને અમે જ હાલશે. આવવું હોય તો આવો, ન આવવું હોય તો રહ્યો તમારા દેશમાં, અમારે કાંઈ જરૂર નથી. આમ કરી લેવું અમારે રહી જાય. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈનો આવી ગયા છે વસમાં વાતની વાત કપર કાંડ કહીને વિડીયોની પૂરી માહિતી લે. ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખો તાકી આપણા આદિવાસી સમાજના વ્યક્તિને અને કોઈ બી સમાજના વ્યક્તિને આ વિડીયો ખબર પડે એટલા માટે ઉતારી રહ્યો છે. જે આપણા પહેલાં આદિવાસીની વાત કરી, જે આદિવાસી ભાઈઓએ માંગ કરી છે હમણે કે આપણા ભાઈ ચોથે ભાગે રાખી રહ્યા તો ત્રીજે ભાગ રાખે, એવી માંગ કર્યા જે ખેડૂત પાસે. જે બધા ખેડૂતને નથી કહેતો, પણ હું જે આવા વિડીયો ઉતારીને નાખે ને એ વ્યક્તિને સમજાવવા માંગુ. કોઈ ગાલી ગલોચ બી કરવા નથી માંગતો અને કોઈ ખરાબ શબ્દો પણ કહેવા નથી માંગતો. અને મારા ભાઈ, જો તમારી સાથે અમે વિરોધ પણ નથી કરતા, પ્રેમથી અમે ત્રીજો ભાગ માંગીએ છીએ. જો પ્રેમથી તમે ત્રીજો ભાગ આપી શકો, અગર તમારી મરજી. અમે એમ નથી કહેતા કે અમને ત્રીજો ભાગ દિયો ને દિયો. જો તમારી ઈચ્છા હોય તો ત્રીજો ભાગ જરૂરથી આપો. અગર તમારી ઈચ્છા નથી ત્રીજો ભાગ દેવાની તો પોતે તમે કમાઈ કરો. અમે તમારી પાસેથી કોઈ હાપકતા નથી, કોઈ ચિંતા નથી, બરાબર? જો તમારી ઈચ્છા હોય તો તમારે દેવાનો, અમારી ઈચ્છા હોય તો અમે રાખશું ભાગ. અગર તમારી ઈચ્છા ના દેવાની હોય તો અમે ના રાખશું. આમાં કોઈને ખરાબ શબ્દો કહેવાનું પણ નથી આવતું. અને હું એટલું તમને જણાવું કે ભાઈ, અમે જે મજૂરી કરીએ છીએ તો અમને ખબર છે કે અમે કઈ રીતે અમારું ઘર ચાલે છે, બરાબર? અમે જો અમારી બાજુ હોય તો અમે એ બાજુ પણ રહીએ. જો અમારી બાજુ પાકે છે તો છતાં અમે આ બાજુ આવીએ છીએ. કારણ કે બધા આદિવાસી ભાઈઓ ગુજરાતમાં બહાર કમાયા વગર કોઈ રહેતું નથી. અને તમે જે તમારા ગામમાં અમે આવીએ, તમે કેમ સુરત વયા જાવશો? સુરત વયા જાવશો, રાજકોટ વયા જાવશો, અમરેલી, જામનગર, તમે કેમ વયા જાવશો? તો આવી રીતે તમે પણ નોકરી કરો, અમે પણ ખેતી કરીએ. ભાઈ, તમને ખોટું જરૂરથી લાગતું હશે, પણ ખોટું આ હું લગાડવા નથી તમને માંગતો. પણ જે તમે નોકરી કરો છો, કોઈ બીજો ધંધો કરો છો, દુકાનનો ધંધો કરો છો, એવી રીતે તો અમે બી મજૂરી કરીએ છીએ ભાઈ. તમે કેમ તમારું ઘર છોડીને તમે વયા જાઓ? તમે તમારું ઘર છોડીને જે બીજા પરગામમાં કેમ ધંધો કરવા વયા જાવ છો? જો એવી રીતે અમે પણ ધંધો કરવા આવતા રહીએ છીએ, બરાબર? અમારે બધું છે, જમીન છે, જાગીર છે, પાણી છે. તમારી કરતાં પાણી વધારે છે મારા ભાઈ અહીંયા એમપીમાં. તો તમે કેમ બધું વયા જાવશો ને અમે અહીંયા કેમ આવીએ છીએ? એ કારણથી કે અમે બી 5 પૈસો કમાઈ, તમે બી 5 પૈસો કમાવા માટે જાઓ. તો કોઈ ખેડૂત લોકો બી ખોટું ના માનતા. હું બધાને નથી કહેતો. જે અમુક સુરત વયા જાય છે ને એમને બધાને હું એ વાત જણાવવા માંગે કે કોઈને ખોટું બી નથી કહેવા માંગતો.
જે અમે એ માટે આવીશ અહીંયા 5 પછી રૂપિયા જડે એના માટે, અને તમે એ માટે જાઓ કે 5 પૈસા તમને અહીંયા સુરત મળે, જો નોકરી કરો તમે તો અહીંયા મળે તમને, એટલા માટે. તો આ વિડીયો જે ભાઈ આદિવાસી સમાજના વ્યક્તિ દેખતા હોય તો વિડીયો શેર કરી નાખે, આવનાર સમયમાં આપણા આદિવાસી સમાજના વ્યક્તિ સમજી શકે. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર.